નમસ્કાર મિત્રો, ટાટની અંદર મુખ્ય પરીક્ષાની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એ વિશે આપણે વિગતવાર જોવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અંત સુધી વિડીયો જોજો, જેથી તમને ખબર પડી શકે કે કેટલા માર્ક્સનું પેપર આવે છે અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એ વિશે આપણે વિગતે વાત કરીશું. પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા સજ્જતા, તો એની અંદર 100 માર્ક્સ અને મિનિટ છે 150 મિનિટ. કુલ 5 પ્રશ્નો હોય છે. તમામ પ્રશ્નો ફરજિયાત હોય છે, દરેકના 20 ગુણ હોય છે. હવે પહેલું જ છે કે 250થી 300 શબ્દોમાં નિબંધ લખવાનું હોય છે. એમાં વૈશ્વિકરણના મુખ્ય લક્ષણો અને પરિપ્રેક્ષ્યના શિક્ષણનું સ્વરૂપ અને આ પ્રકાર ટૂંકમાં નિબંધ પૂછાતો હોય છે. બીજું છે, નીચે આપેલા ગદ્યમાંથી આશરે 1/3 ભાગના તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. તો સંક્ષેપ્તીકરણ આ પ્રકારનું એમાં પૂછાતું હોય છે. બીજું છે એમાં આશરે 100 શબ્દોના પત્રલેખન કરો. તો પત્રલેખન એમાં પૂછાતું હોય છે. તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારીને લખો. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતો પત્ર વિદ્યાર્થીના વાલીને લખો. તો આ પ્રકારનો પત્રલેખન પણ પૂછાતું હોય છે. નેક્સ્ટ, જે આપેલા વિષય ઉપર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા આશરે 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. તો ચર્ચાપત્ર લખવા પૂછાતું હોય છે. તો તમે અલગ અલગ પ્રકારે પ્રેક્ટિસ કરી શકો છો. તમને શું ગમે, ગામડું કે શહેર? તો એનું ચર્ચાપત્ર લખવાનું હોય છે. આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ, એનો પણ ચર્ચાપત્ર જો આ પ્રકારનું પૂછાતું હોય છે. સૂચવ્યા મુજબ કરો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો રૂઢિપ્રયોગો પૂછાતા હોય છે. ભાજી, મૂળા, માનવું, નવવું, થોથવાઈ જવું. કહેવતનો અર્થ આપો. તો આ પ્રકારની કહેવતના અર્થ આ પ્રકારે પૂછાતો હોય છે. નેક્સ્ટ છે સમાસનો વિગ્રહ કરી તેના પ્રકાર જણાવો. તો સમાસ આપેલા હોય છે. નીચે આપેલી પંક્તિમાં છંદ ઓળખાવો. તો એ છંદ ઓળખાવાના હોય છે. અલગ અલગ પ્રકારના છંદ જે પૂછાતા હોય. નીચે આપેલા પંક્તિના અલંકાર ઓળખો. તો અલંકાર ઓળખવાના હોય છે. એટલે ટૂંકમાં આ બધું વ્યાકરણ પૂછાતું હોય છે. વ્યાકરણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એ પ્રકારનો શબ્દ સમૂહનો એક શબ્દ એમાં પૂછાતો હોય છે. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારી લખો. જોડણી સુધારવા બાબત હોય છે. નીચે આ વાક્યનો ભાષાકીય રીતે શુદ્ધ સ્વરૂપ લખો. નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરો. નીચે આપેલા વાક્યનો કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્યનું રૂપાંતર કરો. તો આ પ્રકારનો વિડીયો આપણે લાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમામ પ્રકારનું વ્યાકરણ એમાં આપણે સામેલ કરીશું. જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ, અલંકાર, જોડણી, સંધિ એ વિગતવાર નિયમો પ્રમાણે આપણે શીખીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આ પ્રકારના ગુજરાતીના અથવા તો જે તે સબ્જેક્ટના વિડીયો ટાટના આવે તો આપ એની અંદર જોઈ શકો છો. નમસ્કાર.